हेलो फ्रेंड्स, हूँ छू डॉक्टर વીએસ મંડોરા। અર્થશાસ્ત્ર વિષયના આ ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ચર્ચા આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં આપણે અત્યાર સુધીમાં એડમ સ્મિથના નિરપેક્ષ ખર્ચ તફાવતના સિદ્ધાંતને સમજ્યા। ત્યારબાદ ડેવિડ રિકાર્ડોના તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ હેક્સર અને ઓહલિનનો જે સિદ્ધાંત છે સાધન પ્રમાણ તફાવત એને આપણે સમજ્યા। હવે અત્યારે આપણે જે મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દાનું નામ છે પારસ્પરિક માંગનો સિદ્ધાંત। પારસ્પરિક માંગના સિદ્ધાંતની આપણે ચર્ચા કરીએ એ પહેલા હજુ સુધી જો તમે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા નવા જે વિડીયોઝ છે એ વિડીયોઝની જે અપડેટ છે એ અપડેટ આપ લોકોને મળતી રહે। તો પારસ્પરિક માંગની જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ચર્ચા કરતા પૂર્વે એક નાનકડો વિરામ લઈએ અને આપ સૌ અમારા યુટ્યુબ ચેનલની સામે વ્યવસ્થિત ગોઠવાઈ જાઓ। જરૂર પડે તો હાથમાં નોટ અને પેન રાખો, જેથી આપ લોકો ક્યાંક ને ક્યાંક આપ લોકોને કંઈ નોંધવું હોય તો આપ નોંધી શકો છો। તો આજે આપણે વાત કરવાના છીએ પારસ્પરિક માંગના સિદ્ધાંતની। પારસ્પરિક માંગના આ સિદ્ધાંતની સમજૂતી મેળવવા માટે આજરોજ આપ સૌ અહીંયા એકત્રિત થયા છીએ યુટ્યુબ ચેનલ ઉપર। તો આ જે સિદ્ધાંત છે પારસ્પરિક માંગનો એ સિદ્ધાંતના જે રચયિતા છે એમનું નામ છે જ્હોન સ્ટુઅર્ટ મિલ। આ એમનો ફોટોગ્રાફ્સ છે। જ્યારે આપણે કોઈ પણ સિદ્ધાંતને ભણતા હોય ત્યારે એ સિદ્ધાંત જેણે આપ્યો હોય એના વિશે પણ આપણને થોડી ઘણી માહિતી હોવી જોઈએ। ડેવિડ રિકાર્ડોના સિદ્ધાંતને આધારભૂત રાખીને આ સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવી છે। પારસ્પરિક માંગનો જે સિદ્ધાંત છે એ તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંત જ્યાંથી અટકી જાય છે ત્યાંથી આગળ વધે છે, પરંતુ આ બંને સિદ્ધાંતોમાં કેટલાક મૂળભૂત તફાવત પણ રહેલા છે। ડેવિડ રિકાર્ડોએ તેમના તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતમાં એમ જણાવ્યું કે બે દેશ વચ્ચે ઉત્પાદન ખર્ચમાં તુલનાત્મક ખર્ચ તફાવત હોવાને લીધે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે, પરંતુ આ સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક કોઈ અન્ય બાજુની ઉપેક્ષા કરતો હોય અથવા તો ક્યાંક ને ક્યાંક અધૂરો લાગતો હોય એવું આપણને લાગે છે। બે દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય છે ત્યાં સુધી ડેવિડ રિકાર્ડોએ જણાવ્યું, પરંતુ ઘણા બધા પ્રશ્નો છે। એમાંનો વેપાર કયા દરે થાય છે, વેપારની શરતો શું છે, એટલે કે કયા વિનિમય દરની અહીં વાત કરવામાં આવી છે, માંગના પરિબળની શું ભૂમિકા ભજવે છે। અહીં આપણે સમજવું જોઈએ કે ડેવિડ રિકાર્ડોનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પુરવઠાલક્ષી સિદ્ધાંત છે અને માંગના પરિબળની ઉપેક્ષા કરવામાં આવી છે। જ્યારે વેપારમાં ચીજવસ્તુ કે સેવાના વેપારમાં પુરવઠા પરિબળનું જેટલું મહત્વ છે એના કરતાં ઘણું બધું વધારે મહત્વ માંગના પરિબળનું પણ છે, જેની આ સિદ્ધાંતમાં ઉપેક્ષા કરવામાં આવી હતી। પરંતુ જે.એસ. મિલ નામના જે અર્થશાસ્ત્રી છે એમણે માંગના પરિબળને ધ્યાનમાં રાખીને નજર સમક્ષ રાખીને આ સિદ્ધાંતને સમજાવવાનો કોશિશ કરી છે અને વેપારના લાભોની વહેંચણી કઈ રીતે થશે, કોની તરફેણમાં થશે, આ બધા જે પ્રશ્નો છે આ પ્રશ્નોનો ઉકેલ આપણને બે સિદ્ધાંતો દ્વારા પ્રાપ્ત થશે। નંબર 1 પારસ્પરિક માંગનો સિદ્ધાંત અને નંબર 2 દરખાસ્ત રેખા। તો પારસ્પરિક માંગનો સિદ્ધાંત અને દરખાસ્ત રેખા આ બંનેનો જો અભ્યાસ કરવાનો છે તો એક જ ઉદાહરણની મદદથી આપણે આ બંને ખ્યાલોને સમજવાનો પ્રયત્ન કરીશું, એટલે વિદ્યાર્થી મિત્રોને નવા ઉદાહરણો યાદ ન રાખવા પડે અને સમજવામાં પણ સરળતા રહે। સૌપ્રથમ આપણે વાત કરીશું વેપારની શરતો એટલે શું। તો જે વિનિમય દરે બે દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય છે અથવા તો જોડાવા માંગે છે એ વિનિમય દરને આપણે વેપારની શરતો તરીકે ઓળખીએ છીએ। આ જે વેપારની શરતોનું નિર્ધારણ છે એ નિર્ધારણ સમજાવતા મુખ્યત્વે બે સિદ્ધાંતો છે। નંબર 1 મિલનો પારસ્પરિક માંગનો સિદ્ધાંત
અને નંબર 2 માર્શલ એજવર્થનો દરખાસ્ત રેખાનો ખ્યાલ. આજે આપણે પારસ્પરિક માંગના સિદ્ધાંતની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. આ સિદ્ધાંતમાં પ્રોફેસર મિલ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં પારસ્પરિક માંગ વેપારની શરતો અને તે દ્વારા વેપારમાં જોડાયેલ દેશોના વેપારથી મળતા લાભના સાપેક્ષ હિસ્સાને નક્કી કરે છે. અહીંયા લાભના બદલે લભ થઈ ગયું છે, જે લાભ આપ લોકોએ સમજવાનું રહેશે. પણ અહીંયા પારસ્પરિક માંગ એટલે શું એ પણ આપણે સમજવું પડે. તો બે દેશોની જો આપણે વાત કરીએ, ભારત અને અમેરિકાની જો આપણે વાત કરીએ, તો ભારતની જે નિકાસ છે એ અમેરિકાની આયાતી વસ્તુની માંગ છે અને અમેરિકાની જે નિકાસ છે એ ભારતની આયાતી વસ્તુની માંગ છે. એટલે એક દેશની નિકાસ એ બીજા દેશની માંગ છે, બીજા દેશની નિકાસ એ પ્રથમ દેશની માંગ છે. એટલે કે એક દેશનો પુરવઠો એ બીજા દેશની માંગ બને છે. તો અહીંયા આ રીતે પારસ્પરિક માંગને સમજાવવામાં આવે છે. વેપારની શરતો એટલે શું, જો એની વાત કરીએ તો વેપારની શરતો બરાબર આયાતી વસ્તુનું પ્રમાણ છેદમાં નિકાસી વસ્તુનું પ્રમાણ. હવે આપણે આ સિદ્ધાંતની ધારણાઓ તરફ જો નજર નાખીએ તો બે જ દેશ અને બે જ વસ્તુનો વેપાર, ઉત્પાદન ક્ષેત્રે સ્થિર મળતરનો નિયમ લાગુ પડે છે, વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ છે, અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે, વિદેશ વ્યાપાર મુક્ત છે, તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંત પ્રમાણે વિશેષીકરણ થાય છે, ઉત્પાદનના સાધનો આંતરિક રીતે સંપૂર્ણ ગતિશીલ છે, વેપાર સિવાય બીજી કોઈ ચૂકવણીઓને ધ્યાનમાં લેવામાં આવી નથી. આટલી ધારણાઓના માળખામાં રહીને આપણે આ પારસ્પરિક માંગના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં એક દિવસના શ્રમ મૂલ્ય દ્વારા થતું ઉત્પાદન. ભારત એક દિવસના શ્રમ મૂલ્ય દ્વારા 40 એકમ એક્સ એટલે કે કાપડ અને 20 એકમ વાય એટલે કે શણનું ઉત્પાદન કરે છે અને અમેરિકા એક દિવસના શ્રમ મૂલ્ય દ્વારા 10 એકમ એક્સ એટલે કે કાપડ અને 20 એકમ વાય એટલે કે શણનું ઉત્પાદન કરે છે. તો ભારતનો આંતરિક વિનિમય દરની જો આપણે વાત કરીએ તો ભારત એક દિવસના શ્રમ મૂલ્ય દ્વારા 40 એકમ કાપડ અને 20 એકમ શણ એટલે કે 4 એકમ કાપડ અને 2 એકમ શણનું ઉત્પાદન કરે છે. એટલે કે 2 એકમ કાપડ અને 1 એકમ શણનું ઉત્પાદન કરે છે. એટલે કે 1 એકમ કાપડ અને 0.5 એકમ શણનું ઉત્પાદન કરે છે. એટલે 1 એકમ કાપડ બરાબર 0.5 એકમ શણ એ ભારતનો આંતરિક વિનિમય દર બને છે. હવે જો આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકા એક દિવસના શ્રમ મૂલ્ય દ્વારા 10 એકમ કાપડ બરાબર 20 એકમ શણનું ઉત્પાદન કરે છે. એટલે કે 1 એકમ કાપડ બરાબર 2 એકમ શણનું ઉત્પાદન કરે છે. હવે ભારત માટેની અનુકૂળ પરિસ્થિતિની જો વાત કરીએ તો ભારતનો જે આંતરિક વિનિમય દર છે એ પ્રમાણે ભારત એક દિવસના શ્રમ મૂલ્ય દ્વારા 40 એકમ કાપડ અને 20 એકમ શણનું ઉત્પાદન કરે છે. એટલે એને 1 એકમ કાપડ બરાબર 0.5 એકમ શણ એ એનો આંતરિક વિનિમય દર છે. હવે ભારત માટે અનુકૂળ પરિસ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય? ભારતને આંતરિક રીતે 1 એકમ કાપડના બદલામાં 0.5 એકમ શણ પ્રાપ્ત થાય છે. પરંતુ જો 1 એકમ કાપડના બદલામાં 1 એકમ શણ પ્રાપ્ત થાય, 1 એકમ કાપડના બદલામાં 1.5 એકમ શણ પ્રાપ્ત થાય કે 1 એકમ કાપડના બદલામાં 2 એકમ શણ પ્રાપ્ત થાય તો એ ભારત માટે સૌથી વધારે અનુકૂળ પરિસ્થિતિ હશે. અહીંયા 1 એકમ કાપડના બદલામાં 2 એકમ શણ એ અમેરિકાનો આંતરિક વિનિમય દર છે. તેથી ભારત જેમ જેમ અમેરિકાના આંતરિક વિનિમય દરની નજીક પહોંચે તેમ તેમ ભારત માટે સૌથી વધારે અનુકૂળ પરિસ્થિતિ હશે. હવે વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાની અનુકૂળ પરિસ્થિતિ કઈ હશે? તો અમેરિકાનો આંતરિક જે વિનિમય દર છે એ 1:2 છે. એટલે કે એને 1 એકમ કાપડ મેળવવા માટે 2 એકમ શણ આપવું પડે છે. તો અમેરિકા માટે અનુકૂળ પરિસ્થિતિ કઈ હોઈ શકે? તે એને 1 એકમ કાપડ મેળવવા માટે 2 એકમ કરતા ઓછું શણ આપવું પડે એ અમેરિકા માટે સૌથી વધારે અનુકૂળ પરિસ્થિતિ હોય. એટલે કે 1 એકમ કાપડના બદલામાં 2 એકમ શણ એ તો એનો આંતરિક વિનિમય દર છે. પરંતુ જો 1 એકમ કાપડના બદલામાં એને 1.5 એકમ શણ, 1 એકમ કાપડના બદલામાં
એક એકમ શણ કે એક એકમ કાપડના બદલામાં 0.5 એકમ શણ આપવું પડે, એટલે કે કાપડના પ્રત્યેક એકમના બદલામાં ઓછામાં ઓછા શણ આપવા પડે, એ પ્રકારનો જો વિનિમય દર હોય તો તે અમેરિકા માટે સૌથી વધારે અનુકૂળ પરિસ્થિતિ હશે. હવે આપણે પારસ્પરિક માંગના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીશું. ભારત એ એક્સ વસ્તુની નિકાસ કરે છે, એટલે કાપડની નિકાસ કરે છે, અને વાય વસ્તુની આયાત કરે છે. જ્યારે અમેરિકા એ વાય વસ્તુ એટલે શણની નિકાસ કરે છે અને એક્સ વસ્તુ એટલે કે કાપડની આયાત કરે છે. ભારતની આયાત એ અમેરિકાની નિકાસ છે અને ભારતની નિકાસ એ અમેરિકાની આયાત છે. તો અહીંયા પહેલે કોલમમાં આંતરરાષ્ટ્રીય વિનિમય દર દર્શાવવામાં આવ્યો છે. ભારત એક્સ વસ્તુ એટલે કે કાપડની જે નિકાસ કરે છે એ દર્શાવવામાં આવ્યું છે. વાય વસ્તુ એટલે શણની જે આયાત કરે છે એ દર્શાવવામાં આવ્યું છે. અમેરિકા એક્સ વસ્તુની કેટલી આયાતની માંગ છે એની વાત કરવામાં આવી છે, અને વાય વસ્તુ એટલે કે શણનો નિકાસનો કેટલો પુરવઠો કયા વિનિમય દરે એ રજૂ કરે છે એની વાત કરવામાં આવી છે. તો સૌપ્રથમ વાત કરીએ, જો વિનિમય દર 1.05 હોય તો ભારત વાય વસ્તુ શણની આયાતી માંગ એની 5 એકમ છે. પરંતુ આ વિનિમય દરે ભારતને આંતરિક રીતે જ એટલે કે દેશમાંથી જ જો શણ પ્રાપ્ત થતું હોય તો તે અમેરિકા પાસે શણની માંગ કરશે નહીં. એટલે આ વિનિમય દરે ભારતની વાય વસ્તુની એટલે કે શણની માંગ છે, પરંતુ તેના બદલામાં નિકાસનો કોઈ પુરવઠો ઉપલબ્ધ કરાવશે નહીં. પરંતુ 0.5 વિનિમય દર જે છે એમાં અમેરિકાને વધારે ફાયદો છે. કઈ રીતે? તો અમેરિકાનો જે આંતરિક વિનિમય દર છે એને 2 એકમ કાપડના બદલામાં 2 એકમ શણના બદલામાં 1 એકમ કાપડ પ્રાપ્ત થાય છે. જે આ વિનિમય દર મુજબ એને અડધો એકમ શણના બદલામાં જો 1 એકમ કાપડ પ્રાપ્ત થતું હોય તો તેની એક્સ વસ્તુ એટલે કાપડની આયાતી માંગ 50 ની છે, અને આ વિનિમય દર મુજબ 1:0.5 મુજબ એને વાય વસ્તુની કેટલો પુરવઠો આપવો પડશે? 25 એકમનો પુરવઠો આપવો પડશે. અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે વાય વસ્તુનો જે પુરવઠો છે એ પુરવઠા કરતા વાય વસ્તુની માંગ તો છે જ નહીં. તેથી વાય વસ્તુના પુરવઠા કરતા વાય વસ્તુની માંગ ન હોવાને કારણે વાય વસ્તુ સસ્તી થશે, એટલે કે શણ સસ્તું થશે અને કાપડ જે છે એ કાપડ મોંઘું બનશે. તો અહીંયા એક્સ વસ્તુ મોંઘી બને છે અને વાય વસ્તુ સસ્તી બને છે, એટલે વિનિમય દરમાં વધારો થાય છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે પહેલા 1 એકમ કાપડ માટે અડધો એકમ શણ આપવું પડતું હતું અને હવે 1 એકમ કાપડ માટે 1 એકમ શણ આપવું પડે છે. માટે શણનું જે મૂલ્ય છે એ ઘટે છે અને કાપડનું મૂલ્ય વધે છે. હવે કાપડનું મૂલ્ય વધતું હોવાને લીધે ભારતની જે કાપડની જે નિકાસ છે એ 20 એકમની થાય છે. અહીં કાપડનું મૂલ્ય વધે છે એટલે 20 એકમ ભારત કાપડની નિકાસ માટે ઓફર કરે છે. સામે પક્ષે વાય વસ્તુ એટલે કે શણની જે આયાતી માંગ છે એ 1:1 ના વિનિમય દર પ્રમાણે 20 એકમની થાય છે. બીજી રીતે આપણે એવું કહી શકીએ કે વાય વસ્તુ સસ્તી થવાને લીધે ભારતની વાય વસ્તુની માંગ વધીને 20 એકમ થાય છે, પણ આ વિનિમય દર મુજબ ભારતે 20 એકમ વાય મેળવવા માટે સામે પક્ષે 20 એકમ કાપડ આપવું પડશે. અહીંયા એક્સ વસ્તુની જે કિંમત છે એમાં વધારો થવાને લીધે અમેરિકાની એક્સ માટેની જે આયાતી માંગ છે એ આયાતી માંગમાં અહીંયા ઘટાડો થશે. એની આયાતી માંગ 50 એકમથી ઘટીને 40 એકમ થશે. તો 40 એકમની આયાત કરવી હોય એને, તો એના બદલામાં એને આ વિનિમય દર મુજબ એને 40 એકમ શણની નિકાસ કરવી પડશે. 1:1 વિનિમય દર છે, માટે એને જેટલા એકમ શણની આયાત કરવાની હોય એટલા એકમ વાય આપવા પડશે. અહીંયા જો માંગ અને પુરવઠાના પરિબળોની જો આપણે વાત કરીએ તો વાય વસ્તુનો આંતરરાષ્ટ્રીય પુરવઠો 40 એકમનો છે, પરંતુ વાય વસ્તુની જે આંતરરાષ્ટ્રીય માંગ છે એ માંગ 20 એકમ છે. અહીંયા પુરવઠા કરતા માંગ ઓછી હોવાને લીધે વાય વસ્તુનું મૂલ્ય ઘટશે. એક્સ વસ્તુની વાત કરીએ તો એક્સ વસ્તુની જે માંગ છે એ માંગ 40 એકમ છે, પરંતુ એનો પુરવઠો 20 એકમ છે.
અહીંયા પુરવઠા કરતા માંગ વધારે હોવાથી હજુ x વસ્તુનું મૂલ્યમાં વધારો થશે, એટલે વિનિમય દરમાં વધારો થશે. વિનિમય દર 1:1.5, એટલે કે પહેલાની વાત કરીએ તો પહેલા 1x ના બદલામાં 1y મળતો તો હવે 1x ના બદલામાં 1.5y મળે છે, એટલે y નું મૂલ્ય ઘટ્યું. બીજી રીતે જો આપણે કહીએ તો પહેલા 1x ખરીદવા માટે આપણે 1y આપવો પડતો હતો, હવે 1x ખરીદવા માટે 1 કરતા વધારે y એટલે કે 1.5y આપવા પડે છે, એટલે કે y નું મૂલ્ય ઘટે છે અને x નું મૂલ્ય વધે છે. x નું મૂલ્ય વધવાને કારણે ભારતનો x વસ્તુનો જે નિકાસી પુરવઠો છે એ પુરવઠામાં વધારો થાય છે. પુરવઠો 20 થી વધીને 30 થાય છે. y વસ્તુનું મૂલ્ય ઘટે છે, એટલે કે ભારતનું જે y વસ્તુની જે આયાતની માંગ છે એ આયાતમાં પણ વધારો થાય છે. અહીંયા જો ભારતે 45 એકમ y ની આયાત કરવી હોય એટલે અથવા તો માંગ કરે તો એના બદલામાં આ વિનિમય દર મુજબ એણે 30 એકમનો x વસ્તુની નિકાસ કરવી પડે. અમેરિકાના દ્રષ્ટિબિંદુથી જો આપણે જોઈએ તો અહીંયા x વસ્તુની કિંમતમાં વધારો થાય છે, માટે અમેરિકાની x વસ્તુની જે માંગ છે એ માંગમાં ઘટાડો થાય છે અને માંગ ઘટીને 30 એકમથી 40 એકમથી ઘટીને 30 એકમ થાય છે. જો અમેરિકાએ 30 એકમ માંગ કરવી હોય તો સામે પક્ષે આ વિનિમય દર મુજબ એણે 45 એકમ y ના આપવા પડશે, કારણ કે 1 એકમ બરાબર 1.5 એકમ y હોય તો 30 એકમ x બરાબર 45 એકમ y થાય. અહીંયા આંતરરાષ્ટ્રીય માંગ અને આંતરરાષ્ટ્રીય પુરવઠાની જો આપણે વાત કરીએ તો x વસ્તુની આંતરરાષ્ટ્રીય માંગ 30 એકમ છે, જ્યારે એનો આંતરરાષ્ટ્રીય પુરવઠો પણ 30 એકમ છે. y વસ્તુની આંતરરાષ્ટ્રીય માંગ 45 એકમ છે અને એનો આંતરરાષ્ટ્રીય પુરવઠો પણ 45 એકમ છે, એટલે આ વિનિમય દર બંનેની પારસ્પરિક માંગ સરખી થાય છે, માટે લાંબો સમય સુધી ટકી રહેશે અથવા તો આ સમતુલાનો જે વિનિમય દર છે એમ આપણે કહી શકીએ. હજુ જો કોઈ કારણસર જો વિનિમય દરમાં વધારો થાય તો એટલે કે x વસ્તુ મોંઘી થાય અને y વસ્તુ સસ્તી થાય તો x વસ્તુ મોંઘી થઈ હોવાને કારણે અને y વસ્તુ સસ્તી થઈ હોવાને કારણે ભારત હજુ y ની માંગમાં વધારો કરશે, તો y ની માંગ 80 એકમ કરશે. એના બદલામાં આ વિનિમય દર પ્રમાણે ભારતે x નો 40 એકમનો પુરવઠો આપવો પડશે. બીજી બાજુ x મોંઘો થયો છે એટલે અમેરિકા x વસ્તુની 20 એકમ માંગ કરશે, પરંતુ આ વિનિમય દરે અમેરિકાને તો આંતરિક રીતે x મળી રહે છે. જે 1:2 વિનિમય દર છે એ વિનિમય દર અમેરિકાનો આંતરિક વિનિમય દર છે, એટલે કે એણે 1x મેળવવા માટે 2y આપવાના થાય છે, માટે તે આંતરરાષ્ટ્રીય વેપારથી નહીં જોડાય. તો અહીંયા વળી પાછું જે વાત કરીએ તો જે વિનિમય દર છે બંને દેશના જે આંતરિક વિનિમય દર છે એ વિનિમય દરની વચ્ચેનો કોઈ વિનિમય દરે જ્યાં પારસ્પરિક માંગ સરખી થાય છે ત્યાં આંતરરાષ્ટ્રીય વેપાર અસ્તિત્વમાં આવે છે, લાભદાયક બને છે બંને દેશ માટે, એમ આ સિદ્ધાંત દ્વારા એનું અર્થઘટન કરવામાં આવે છે. હવે આ સિદ્ધાંતના જો તારણોની આપણે વાત કરીએ તો નંબર 1, વેપારની શરતો દરેક દેશને વેપારમાંથી મળતા લાભના હિસ્સાનું પ્રમાણ નક્કી કરે છે. નંબર 2, બંને દેશના આંતરિક ઉત્પાદન ખર્ચના ગુણોત્તર પ્રમાણ દ્વારા વેપારની શરતોની ન્યૂનતમ અને મહત્તમ મર્યાદા નક્કી થાય છે, એટલે કે બંને દેશનું જે આંતરિક વિનિમય દર છે એ વિનિમય દર એક ન્યૂનતમ વિનિમય દર બને છે અને બીજો મહત્તમ વિનિમય દર બને છે, અને એની જે મર્યાદા છે વચ્ચેનો જે વિનિમય દર છે એમાં ક્યાંક પારસ્પરિક માંગના લીધે જે વિનિમય દરે સમતુલા પ્રાપ્ત થાય છે એની વાત કરવામાં આવી છે. આ મર્યાદામાં કયા ચોક્કસ બિંદુએ વેપારની શરતો નક્કી થશે તે પારસ્પરિક માંગના સંજોગો દ્વારા નક્કી થાય છે. જ્યારે બંને દેશમાં કુલ આયાત મૂલ્ય બરાબર કુલ નિકાસ મૂલ્ય થાય ત્યારે વેપારની શરતો કે વિનિમય દર સમતુલામાં આવે છે. આ સિદ્ધાંતની કોઈ ટીકાઓ નથી થઈ એવું નથી. ગ્રેહામ બેલ નામના અર્થશાસ્ત્રીએ તેમનું જે પુસ્તક છે ધ થિયરી ઓફ ઇન્ટરનેશનલ વેલ્યુમાં મિલના પારસ્પરિક માંગના સિદ્ધાંતની સખત ટીકા કરી છે.
એમણે જે ટીકા કરી છે એ કંઈક આ પ્રમાણે છે કે બે દેશો વચ્ચેના વેપારમાં વેપારની શરતો નક્કી કરવામાં માંગની તીવ્રતા વધારે ભાગ ભજવે છે, જ્યારે મિલે માંગની મૂલ્ય સાપેક્ષતાને વધારે મહત્વ આપ્યું છે. એટલે એનો મતલબ એવો થાય છે કે કોઈ એક વસ્તુની કિંમત ઘટે તો તેની માંગમાં વધારો થાય છે, એ માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રમાણે આપણને ખબર પડે છે. પરંતુ ગ્રેહામ એવું કહે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કરતા માંગની જે તીવ્રતા છે એ તીવ્રતા એ વેપારની શરતોને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે દેશની જે વસ્તુ માટેની માંગની તીવ્રતા વધારે એમ વિનિમય દર ઊંચો, એટલે કે એ વસ્તુ માટે એને વધારે પોતાની નિકાસી વસ્તુ આપવી પડશે. ઉદાહરણ દ્વારા જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતની શણ માટેની આયાતી વસ્તુની માંગની તીવ્રતા વધી જાય તો ભારતે ચોક્કસ શણના એકમો માટે પહેલા કરતા વધારે કાપડ આપવું પડશે, એવું ગ્રેહામ બેલ અહીંયા કહેવા માંગે છે. મિલની બે દેશો સરખા કદના હોવાની જે ધારણા છે એ ધારણા અવાસ્તવિક છે, કારણ કે વાસ્તવમાં બે દેશો એક સરખા કદના હોતા નથી. જો અનેક દેશ અને અનેક વસ્તુનો વેપાર થતો હોવાથી પારસ્પરિક માંગના પરિબળ કરતા ઉત્પાદન ખર્ચ અને પુરવઠાના પરિબળો વેપારની શરતો નક્કી કરવામાં વધારે મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ગ્રેહામ જણાવે છે કે સ્થિર ખર્ચની ધારણા હેઠળ પારસ્પરિક માંગ વિનિમય દર નક્કી કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ જો અસ્થિર ખર્ચની ધારણા કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ અને પુરવઠાના પરિબળો વધારે મહત્વના બની જાય છે. મિલનો સિદ્ધાંત એક દ્રષ્ટિએ એકમલક્ષી સિદ્ધાંત હોય એવું પણ ગ્રેહામ બેલ જણાવે છે. કેટલીક અવાસ્તવિક ધારણાઓ જેમ કે પૂર્ણ હરીફાઈ, પૂર્ણ રોજગારી, મુક્ત વેપાર, આ બધી જે અવાસ્તવિક ધારણા છે એ ધારણાઓ પણ ક્યાંક ને ક્યાંક આ સિદ્ધાંતને એનું જે મહત્વ છે મહત્વને ઘટાડે છે. શેડવેલના મતે આ સિદ્ધાંતમાં કઈ સ્વયં સિદ્ધ સત્યને જ રજૂ કરવામાં આવ્યું છે, કઈ નવું નથી એવું શેડવેલ નામના અર્થશાસ્ત્રીએ આની ટીકા કરે છે. અને જેવન્સના મતે પારસ્પરિક માંગનો સિદ્ધાંત વેપારની શરતોને સમજાવે છે, પરંતુ તે વેપારમાંથી મળતા લાભોને માપવા માટે યોગ્ય માપદંડ નથી, એવી આ ઘણી બધી ટીકાઓ હોવા છતાં આ સિદ્ધાંતનું કોઈ મહત્વ નથી એવું નથી. આ સિદ્ધાંતની અનેક મર્યાદાઓ હોવા છતાં આ સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે. પ્રોફેસર જેકબ વાઇનરના મતે ગ્રેહામે મિલના દોષ ગણાવ્યા છે, પરંતુ તેણે દોષને ઘણો બધો મોટો બનાવીને રજૂઆત કરી છે અને દોષને સાચા સ્વરૂપને ખોટી રીતે ઘટાડ્યો અને પોતે તદ્દન વિરુદ્ધ દિશામાં એવી જ ભૂલ કરી. વેપારની શરતો અન્ય કશાથી નહીં પરંતુ પ્રત્યક્ષ રીતે પારસ્પરિક માંગથી જ પ્રભાવિત થાય છે અને પારસ્પરિક માંગ છેવટે ઉત્પાદન ખર્ચ અને તૃષ્ટિગુણને જ દર્શાવે છે. પારસ્પરિક માંગ એ એક અપૂરતો પ્રયત્ન છે, છતાં આંતરરાષ્ટ્રીય મૂલ્યોની ઘટનાને સમજાવવા માટે અન્ય વિકલ્પો કરતા ચોક્કસપણે ખૂબ જ ચઢિયાતો આ પ્રયાસ છે. પ્રોફેસર કિન્ડલબર્જરના મતે પારસ્પરિક માંગને આધારે જ માર્શલ એજવર્થે દરખાસ્ત રેખાનો ખ્યાલ સમજાવ્યો છે. તેથી દરખાસ્ત રેખાના ખ્યાલમાં પારસ્પરિક માંગને પાયાના ઘટક તરીકે લેવામાં આવેલ હોવાને કારણે આ સિદ્ધાંતનું અનન્ય મહત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર લેક્ચરમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારના પારસ્પરિક માંગના સિદ્ધાંતની સરળ સમજૂતી મેળવવાનો પ્રયાસ કર્યો છે. જો હજુ સુધી તમે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો. હવે પછીનો જે સિદ્ધાંત લઈને અમે લોકો આવી રહ્યા છીએ એનું નામ છે દરખાસ્ત રેખાનો ખ્યાલ. પારસ્પરિક માંગના સિદ્ધાંતને ભૌમિતિક રીતે માર્શલ અને એજવર્થે દરખાસ્ત રેખા દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ લેક્ચરમાં ફક્ત આટલું જ. નવા લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આવજો.